તો એશિયાટિક સિંહ કે જેના પર અત્યારે એ જે ખતરો છે કહેવામાં આવી રહ્યું છે, એક તો કેનાન ડિસ્ટેમ્બર વાયરસ, એના લક્ષણો પણ છે. બેબીસિયા વાયરસ કે જે ઈટરડીમાંથી થતો હોય છે તેને લઈ હવે કામગીરી થઈ રહી છે. અલગ અલગ રેન્જમાંથી પણ અધિકારી પહોંચી રહ્યા છે. એને લઈ કેન્દ્ર સરકાર પણ એલર્ટ છે. કહેવામાં આવી રહ્યું છે કે પ્રારંભિક ધોરણે થોડી કોઈ વિગતો પણ શું છુપાવવામાં આવી હતી એ બાબતે તો તપાસ થઈ રહી છે. કેટલાક એરિયા એવા છે કે જ્યાં ટપોટપ સિંહોના મોત થઈ રહ્યા છે અને જેમાં ચિંતાજનક બાબત એ છે કે 12 સિંહોના પણ મોત થઈ રહ્યા છે. જોકે ગુજરાત સરકાર, કેન્દ્ર સરકાર તેને લઈ એલર્ટ છે. અમરેલી સાંસદ ભરતભાઈ સુતરિયાને પણ આપણે સાંભળ્યા. એમણે કહ્યું કે કેન્દ્રીય વન મંત્રી અને પીએમઓ સાથે પણ હું ચર્ચા કરવાનો છું. તો ગીર અભયારણ્યમાં અચાનક જે સિંહોના મોત થઈ રહ્યા છે તેને લઈ હવે અલગ અલગ તૈયારી તો થઈ રહી છે. જોકે એને લઈ હવે જોવાનું રહેશે કે ત્યાંથી ઓફિશિયલ સરકાર તરફથી શું કહેવામાં આવે છે. આપણી સાથે આજ અંગે વાતચીત કરવા વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા જોડાઈ ગયા છે. અર્જુનભાઈ, આપનું ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે. સાહેબ, અચાનક આ જે સિંહોના મોત થઈ રહ્યા છે એની પાછળનું કારણ શું છે? આપની પાસે શું રિપોર્ટ આવ્યો? અચાનક આવી સ્થિતિ કેમ ઉદ્ભવી? ઉનાળાની અંદર જ્યારે ભારે ગરમી હોય ત્યારે સિંહના બચ્ચા અને જે વૃદ્ધ સિંહ હોય એના ઉપર નાની મોટી અસર થતી હોય છે અને એમાં ક્યારેક મૃત્યુ પણ થતા હોય છે. જે પ્રકારે ગીર સેન્ચ્યુરીની બહાર, ખાસ કરીને ગીર ગઢડા તાલુકો છે ગીર સોમનાથ જિલ્લાનો, તેમાં અને અમરેલી જિલ્લાના બાબરિયા કોટ વિસ્તાર જે છે એ 10 કિલોમીટર એરિયાની અંદર 12 સિંહોના મૃત્યુના સમાચાર સામે આવ્યા છે. આ ઘટના બની પછી તરત જ વન વિભાગ કામે લાગેલો છે અને ત્યાં અધિકારીઓની ટીમ બનાવીને કામગીરી કરી રહી છે. જુનાગઢની જે વેટરનરી કોલેજ છે એના ડોક્ટરો પણની ટીમ પણ ત્યાં કામે લાગેલી છે. માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની પણ આ બાબતે મિટિંગ બોલાવીને ઘટનાની સમીક્ષા કરી છે અને સાથે સાથે જે જરૂરી પગલાં લેવા હોય એ જરૂરી હોય એ લેવાની સૂચનાઓ પણ આપી છે. અત્યારે આ તુરંત જ આ ઘટના બન્યા પછી જે મૃત સિંહ બાળ છે એના સેમ્પલ લેવામાં, બ્લડ સેમ્પલ અને બીજા સેમ્પલો લેવામાં આવ્યા છે અને એ ગુજરાત બાયોટેકનોલોજીકલ રિસર્ચ સેન્ટર છે ગાંધીનગરમાં, એમાં એનું પરીક્ષણ કરવા માટે ત્યાં મોકલવામાં આવ્યા છે. હજી રિપોર્ટ આવ્યો નથી, પરંતુ બેબીસિયા વાયરસથી મૃત્યુ થયા છે કે તે એના પછી જ ખબર પડે. પરંતુ બેબીસિયા જે એના કારણે પ્રસરે છે એ ઈતરડી નામની એક જીવાત હોય છે જે ગાય ભેંસમાં અને વન્ય પ્રાણીઓમાં પણ જોવા મળતી હોય છે અને એને કારણે આ વાયરસ ફેલાતો હોય છે. એટલે પ્રિવેન્ટિવ મેઝર તરીકે આ ઈતરડીને ડિટિકિંગ કરવાની, એને દૂર કરવાની કાર્યવાહી અત્યારે ટીમો બનાવીને વન વિભાગ કરી રહ્યું છે. અને વન વિભાગના જે સિનિયર મોસ્ટ અધિકારી છે બીપી પતિ, જે પ્રિન્સિપલ ચીફ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ છે, એ ત્યાં કેમ્પ કરી રહ્યા છે અને અત્યારે મને લાગે છે કે કોઈ વધારે ચિંતાનો વિષય નથી. છેલ્લા 2 દિવસમાં કોઈ વધારાની ઘટના બની નથી. પણ સાહેબ, ગુજરાતની જનતા અને સિંહ પ્રેમીઓની ચિંતા એ છે કે આ સિંહોના કેમ મોત થઈ રહ્યા છે? છેલ્લા 15-20 દિવસમાં કેટલા સિંહોના મોત થયા અને એમાં પણ કુદરતી મૃત્યુ કેટલા છે અથવા તો આ રોગચાળાથી કેટલા મૃત્યુ થયા છે? એની સાહેબ વિગત આપી શકશો આપ? જો કુદરતી મોત અને ઇનફાઇટિંગ તો એ સતત ચાલતી પ્રક્રિયા છે, પરંતુ એ સિવાયના લગભગ 8 સિંહ બાળના મૃત્યુ થયા હોય એવો સમાચાર સામે આવેલા છે અને એ ચોક્કસ 10 કિલોમીટરના વિસ્તારમાં છે. એટલે વન વિભાગે આ 10 કિલોમીટરના સિંહ છે એને આઇસોલેટ કરીને એના ઉપર જે જરૂરી પગલાં લેવા જોઈએ આરોગ્ય વિષયક, એ વન વિભાગ લઈ રહ્યું છે. અચ્છા સર, આમાં વિગત એવી છે કે હજુ સુધી એ લેબના રિપોર્ટ નથી આવ્યા, તો કયા આધારે આપણે તારણ પર પહોંચ્યા કે આ મૃત્યુ બેબીસિયા રોગચાળાના કારણે થયા છે? એના વિશે આપ પ્રકાશ પાડી શકો? જે બેબીસિયા વાયરસ અને વાયરસથી થતા રોગોના લક્ષણોમાં બહુ ઝાઝો ફરક હોતો નથી.
એ સામાન્ય રીતે જે સિંહમાં બેબીસિયા અને વાયરસ હોય એ નબળો પડી જતો હોય છે, એ થાક વધારે લાગતો હોય છે, નાકમાંથી પાણી નીકળતા હોય છે અને એ પ્રકારના એના લક્ષણો હોય છે. બીજા રોગમાં પણ આ જ પ્રકારના લક્ષણો હોય છે. એટલે તમે એને જજ ન કરી શકો, પરંતુ આપણે વર્સ્ટ સિનારીઓ માનીએ તો બેબીસિયા વાયરસ હશે એમ માનીને આપણે આગળની જે ટ્રીટમેન્ટની પ્રિવેન્ટિવ મેજર લેવા જોઈએ એ તમામ પ્રકારના મેજર આપણે લઈ રહ્યા છીએ. પણ સર, આ બધું જે જંગલની સાયકલના એના પર આધાર રાખે છે અને એના સિંહોના ખોરાકનો પણ એક પ્રશ્ન આવ્યો છે. કેટલાક લોકો એવું પણ કહે છે કે સિંહોને એ બરાબર ખોરાક નથી મળતો અથવા તો સડેલું માંસ ખાવા માટે મજબૂર થાય છે. એ બાબતે આપ શું કહેશો? ના, એવું કોઈ ધ્યાને નથી આવ્યું અને આ બાબતે વન વિભાગના જે કર્મચારીઓ છે, અધિકારીઓ છે, ખૂબ સચેત છે અને આપણે ત્યાં એના કરતાં વિશેષ જે સિંહોના સંરક્ષણની અંદર જો કોઈની મોટી ભૂમિકા હોય તો એ સૌરાષ્ટ્રની જે સિંહપ્રિય વસ્તી છે એને કારણે છે. જે સેન્ચ્યુરી અને બીજા જિલ્લાઓમાં જ્યાં સિંહનો વસવાટ છે ત્યાં લોકો સિંહને પરિવારના સભ્યની જેમ સાચવે છે અને એને કારણે જ આપણી વસ્તી સિંહની વધી છે. આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે એમણે સિંહ માટે ખૂબ પ્રોટોકોલ નક્કી કરીને પગલાં લીધા છે અને જ્યારે વડાપ્રધાન બન્યા પછી વડાપ્રધાનશ્રીએ સાસણની અંદર નેશનલ વાઇલ્ડ લાઇફ બોર્ડની મિટિંગ બોલાવી હતી 2 વર્ષ પહેલા અને ત્યાં જ ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સની પણ મિટિંગ બોલાવી હતી અને એમાં આપણે ત્યાં જે પ્રસ્થાપિત થયું એ છે કે આપણી વસ્તી સિંહની 30% જેટલી વધી છે, જ્યારે બીજા દેશોમાં છે સિંહની વસ્તી ખૂબ ઘટી છે વધવાને બદલે. એટલે ખૂબ સારું કામ આપણે થયું છે અને માનનીય વડાપ્રધાનશ્રીએ પ્રોજેક્ટ લાયન 1000 કરોડ રૂપિયાના ખર્ચે મંજૂર કર્યો છે. એમાં લાયન કન્ઝર્વેશન સહિતના લાયન માટેનું જે સેકન્ડ હોમ બરડા સેન્ચ્યુરી છે એના વિકાસનો પણ એમાં સમાવેશ થાય છે અને આપણા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ પણ આ બાબતે વન વિભાગ અને પર્યાવરણ બાબતે ખૂબ એમનું જે ઇન્ટરેસ્ટ છે ખૂબ સરાહનીય છે અને ખૂબ સારું કામ થઈ રહ્યું છે. બિલકુલ, સિંહો એ આપણી ધરોહર છે. એશિયાટિક સિંહ આખા એશિયામાં ફક્ત જો ગુજરાતમાં હોય અને એના પર જો આવી આફત આવી તેવામાં કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર આ આખી સિંહોનું ટ્રેકિંગ એનું મોનિટરિંગ અત્યારે કેવી રીતે કરી રહી છે? અત્યારે જે પ્રકારે જે પ્રોટોકોલ નક્કી થયેલો છે એ પ્રોટોકોલ પ્રમાણે અત્યારે તમામ પ્રકારની કાર્યવાહી થઈ રહી છે અને છેલ્લા 2 દિવસમાં કોઈ ઘટના બની નથી. એટલે અત્યારે પૂરતું મને ચિંતાનું કારણ દેખાતું નથી. બિલકુલ સર, આભાર અમારી સાથે જોડવા બદલ, સમય ફાળવવા બદલ. ખૂબ ખૂબ આભાર અમારો આપનો અમારી સાથે જોડવા બદલ.